હેલો મિત્રો, લોકો કહે છે કે મ્યુચ્યુઅલ ફંડનો જમાનો ગયો, હવે જમાનો આવ્યો છે એલઆઈસીના યુલિપ પ્લાનનો. ખરેખર તે સાચું છે? તો ચાલો આપણે જોઈએ. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની મેચ્યોરિટીમાં શોર્ટ ટર્મની અંદરમાં 20% કેપિટલ ગેઇન લાગે છે, ત્યારે લોંગ ટર્મમાં 12.5% કેપિટલ ગેઇન લાગે છે. આ જ વધુ પડતા કેપિટલ ગેઇન લાગવાના કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં હવે કોઈ પણ જાતનો ઉત્સાહ રહ્યો નથી. આ જ કારણથી લોકો આજે પણ એલઆઈસીના યુલિપ પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે, કારણ કે એલઆઈસીના યુલિપ પ્લાનની અંદરમાં 2.5 લાખ રૂપિયા સુધી કોઈ પણ જાતનો ટેક્સ ભરવો પડતો નથી. ખરેખર તમે સાચું સાંભળ્યું, 2.5 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમમાં કોઈ પણ જાતનો ટેક્સ ભરવો પડતો નથી. આ જ કારણથી લોકો એલઆઈસીના યુલિપ પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે. એનું કારણ છે કે એલઆઈસીના યુલિપ પ્લાનની અંદરમાં તમને શેર માર્કેટનો પૂરેપૂરો લાભ મળે છે, સાથે સાથે તમને 2.5 લાખ રૂપિયાના પ્રીમિયમ સુધી કોઈ પણ જાતનો ટેક્સ ભરવો પડતો નથી. અને ત્રીજું કે એલઆઈસી છે એટલે રિસ્ક કવર તો છે જ. આ જ કારણથી લોકો એલઆઈસીના યુલિપ પ્લાનમાં વધુ પડતું ઇન્વેસ્ટ કરે છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? ચાલો એલઆઈસી કરો અને સમજદાર બનો. વધુ માહિતી માટે નીચે દીધેલા નંબર ઉપર સંપર્ક કરો. થેન્ક યુ.